જો કેસર કેરી આવી ગઈ છે અને એમાંય સલીમભાઈની સબ ફેમસમાં ફેમસ અને પાછી હોલસેલના ભાવમાં રિટેલમાં આપે છે પણ તમારે લેવા સાસણ આવવું પડે અન્ય જોતી હોય નંબર આપ્યો હોય એમાં ફોન કરીને વાત કરી લેજો જેને મહેનત જોતી હોય મહેનત કરે હું તમને કહું તમને ક્યાં દે એમ જો પાડી કેરી તે તું નહીં રહેવા દે હારી કેરી જો એક નંબર કેરી આ છે સલીમભાઈ ની ફેમસ સાસણમાં પ્રખ્યાત કેરી હોય છે અને અત્યારે ગીરમાં ફરવા તો આવો જ છો તો ભેગા ભેગી કેરી લેતા જાવ એવું નથી કેરી જો આખી મોટી શોપ જ છે તમને બધું મળી જાય ફેમસ મલાઈ લસ્સી જો મલાઈ લસ્સી મળે ફ્રેશ મેંગો જ્યુસ એ આપણે આવશું પાછા પીવામાં આવશું તમારે ને પણ અત્યારે અમે ક્યારે ચાલુ થાય મેંગો લસ્સી ફેમસ મલાઈ લસ્સી મેંગો લસ્સી આપણે અત્યારે હાજર જ છે મેંગો શેક લાઈવ બનાવીને આપીએ છીએ વાહ ભાઈ વાહ આપીએ છીએ અને મેંગો જ્યુસ તો આનો આપણે પાકેટ કરીને સ્પેશિયલ એમને આપી દઈએ કોઈ સુગર વગર વાહ ભાઈ વાહ અને પણ હું એમ કહેતી હતી કે અત્યારે એ બધું તો પછી લેવું આપણે પેલા આપણે બધા કેરી લઈ લેવી કેમ કે સીઝન અત્યારે આની છે કેરી મોંઘી અને જહા ભાઈ વરસાદ ન થયો આને કેમ કે જોઈ લો ઉપર પતરાનો ડોમ છે મને દેખાય તમને દેખાણો એટલે ઘણા એવું કહેતા છે આંબે અડી ગયો તો શું કરો પણ આંબે અડવા નથી દીધો આ વખતે કેમ કે આમ પેલા જ ભરી લીધી છે હા જો હજી તો બધા બોક્સ ભર્યા છે તે પછી જો આ ઢગલો પડ્યો છે એટલે જેને જેટલી કેરી લેવી હોય એ ફટાફટ જો તમારે સુરત જોતી હશે ને તો મળી જાય શું કેવું સુરત છે અમદાવાદ છે રાજકોટ છે જો બરોડા છે સલીમભાઈના નંબર અમે હમણાં ઉપર આપી દઈશું તમને એક વખત ફોન કરીને ખાલી એટલું કહેજો સલીમભાઈ 2 મણ આવવા દો એટલે સલીમભાઈ હે ને બસમાં નાખી દે હે તમને બધે મળી જાય કેરી પૂગી જાય કેરી એક નંબર છે મિત્રો કેમ કે અમે કાપી ખાધી અને ઘરે ખાવા લઈ જઈ છે અને 3 કેરી છે ની પાસે મૂક દેવાની છે તમને ના ના તું લેતી જા ના મેં નહીં લઈ જાય ના તું લેતી જા ના રાખવાની છે એ ના તું લેતી જા એ પણ આ જે લોકોને લેવી હોય ને એના હાટુ એ રાખવાની છે આપણે બધી નથી લઈને વઈ જવાની કા તાર નથી લેવી મારે મેં તો લઈ લીધી છે બીજા કોઈ લેવી હોય એના માટે રાખવાની છે હા તો હું એટલે જ કહું છું તું લેતી જા ના આ બીજા માટે પણ કેરીનું નથી કેતો 2-3 મણ લેતી જાય એમ ઈ તો લઈ લીધી બોક્સ જ ભર્યા છે આજ તો નકરા કેરી હું આ ગાડી ઠલવાય ને ત્યારે મને એમ થાય કે ગાડી હું છોટા હાથી લઈને ગયો તો કે આ ગાડી લઈને ગયો તો પણ ઈ ન્યા તમને ના હોતે આપે તમે લેવા હું કેમ ધક્કો ખાધો તમને નોત ખબર ને કે સલીમભાઈ ની ફેમસ મળે ઈ અહીંયા જ મળશે એમ કે ઘરે મળી જાય મને નહોતી ખબર તો ખબર પડી ગઈ ને તો સાસણ ગયો હવે મગાવો હું સાસણ ગયો ત્યાંથી પાછો રિટર્ન આવ્યો તમે એક કામ કરો ઉપર નંબર આપ્યા છે ને આ કેરીન બોક્સ લીધા ને આ ઠલવી દો પછી ઘરે જઈને એમાં ફોન કરજો એટલે કેરી ને પૂગી જાય એમ કરો બીજું તો કેમ મારે એમ હું કામ કરું મેં અહીંથી લઈ લીધી છે તો તમે આજુબાજુના આ સાસણ ની આજુબાજુ વાળા હોય તો અહીંયા જ લેવા આવતા હોય કે થોડા કઈ એમ સલીમભાઈ ફોન કરે કે આવો તમે આવો ગાડીને ખટારા જેવું ફીલ થાય છે તમે નો કરવું હોય તમને ત્યાં ઘરે પુગાડ દે કેમ કે કેરી તો ગમે તો પાછું મારે લેવા તો જવું જ છે ને બસ માં આવે એટલે શું કેવું લેવા તો જવું જ પડે ને કે ઘરે થોડા કાપી જાય તમને બસ તમને બસમાં નાખી તમારે જો અત્યારે જોતી હોય એટલી લઈ લ્યો અને આ ફળ તો જો તમે એક વખત એક વિશાલના માથા મારું હોય ટકો ડૂડી જાય આ નાનું ફળ છે હા મોટું છે અહીંયા નહીં આ નાનું ફળ છે તો આને મોટું ફળ ન કહેવાય છે ને મોટું ફળ એ બધી આંગળીઓ હરખી ન હોય પણ આમાં વધારે મોટી પડતી છે નાની એક વખત મિત્રો આવી જાવ સાસણમાં ખરીદી કરવા કેરીની આપણે બધાએ કહે છે પાણી નો અડ્યું હોય ને કેરીને તો જ જો આવું વ્હાઈટ દેખાતું હોય કેરીમાં એનો પાવડર કે કહેવાય કલર ભભૂતિ જો ભભૂતિ હા ઈ તો જ દેખાય એટલે આ એની સાક્ષી ને સબૂત અને અત્યારે બધા વેસે જ છે એ સાસણમાં નો કોઈ કઈ હગે કે હાલો ડાંગની કેરી લઈ જાવ ડાંગની કેરી લઈ જાવ અહીંયા એને ઈ જ કેવું પડે તાલાળા ગીરની કેસર કેરી લઈ જાવ કેસર કેરીમાં આવી ગઈ ડાંગની કેરી હા અને પછી આપણે શું કે સુરતમાં હાલો લઈ જાવ ગીરની કેસર કેરી પણ હજી અહીંયા કોઈ ખાલી ગીરની કેસર ઉતરવાનું ચાલુ નહીં બોક્સ જ હોય પણ અહીંયા બોક્સ ભલે ગમે એવું હોય લેવલ મારા વગર પણ કેરી તો ગીરમાં પણ કેરી ખુદ તમને એમ કે આ તાલાળા ગીરની કેસર કેરી છે સુગંધ જ આવે તમે બોક્સ ખોલો ને એટલે વાહ ભાઈ વાહ તમને એમ થાતું હશે ને અંદર કેરી કેવી કઈ છે તો આપણે એકાદી સુધારી પેમેન્ટ ખાવાનું મન છે સખાડો તમે કેરી તમને ચખાડવામાં આવે નજર નહીં અમે વાહ ભાઈ વાહ બહાર થી લીલી ને અંદર થી કેસરી વાહ તમે આખી કેરી લાવો ને ગાગડી બધું માર પાસે વયું જાહે એ પણ ઊભા તો રહ્યો તું ચાઈક તો ખરા કેવી છે આમે ચાખી તો કઈ બોલી તો નહીં બોલવાનું નહીં પેલા કેરી હાથમાં લઈ લેવાનું હોય પછી હાથમાં નો આવે બહુ મસ્ત કેરી છે હવે રિવ્યુ આપું
હા બહુ મસ્ત ની કેરી. બહુ મસ્ત અને કેરી જો હવે આ રીતે કટિંગ કરવાની હોય, આપણે બધા કઈ રીતે કટિંગ કરી. આપણને તો આવડતું ન હોય, આપણે થોડી રોઈસ કરવાનું હોય. હા આવડી ગયું. તમે હવે વાતો કરો ને બધું કામ કરો, હું કેરી ખાઈ લો, ગોઠલું એને આપી દેજો છેલ્લે.